જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભાગવત કથા। શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, ભાગવત ભગવાન કી જય। આપણા કેટલાય પુણ્યના ઉદય થયા હશે ત્યારે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ છીએ। આનાથી મોટી ઠાકોરજીની આપણા ઉપર બીજી કઈ કૃપા હોઈ શકે। આપણે 1 થી 12 સ્કંધોનું શ્રવણ અને પઠન કરવાના છીએ। જે વારે આપણે ભાગવત કથાનું શ્રવણ કર્યું એ વારે જેટલા પણ અગાઉ પાપ થયા હશે તે બધા જ નષ્ટ પામશે। રવિવારે ભાગવત કથાનું શ્રવણ કર્યું એટલે તમામ રવિવારના પાપ નષ્ટ થઈ જાય છે। એટલે આપણે એક પણ દિવસ ચૂક્યા વગર કથાનું રસપાન કરીશું। એક વૈષ્ણવના ઘરે જન્મ લેવો એ બહુ મોટી સૌભાગ્યની વાત છે। એ તમે ગયા જન્મમાં અનેક પુણ્યો કર્યા હશે એનું પ્રમાણ છે કે તમારો જન્મ વૈષ્ણવ કુળમાં થયો છે। ભાગવતમાં જ્યારે આપણે કથા શ્રવણ કરીશું ત્યારે એવી ઘણી માતાઓની કથા આવશે જેના કુખે ભગવાને જન્મ લીધો। એવી ધન્ય માતાઓ જે ભગવાનની માં કહેવાય। ઘણી એવી માતાઓની પણ કથા છે જેના કુખે ભક્તો જન્મ્યા। ભગવતીઓનો જન્મ જેની કુખે થયો, પરંતુ આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ, જે પરીક્ષિત રાજા ભાગવત કથા શ્રવણ કરી તેના જીવનનો ઉદ્ધાર કર્યો, એ માની કુખે ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા। એવા આ પુત્ર પરીક્ષિતની કથા છે। નિમિત્ત બનશે પરીક્ષિત રાજા, પણ એનો પ્રસાદ આપણને બધાને મળશે। ભગવાનની વાણી એ કોઈ વ્યક્તિ કે કાળ માટે નથી હોતી, એ શાશ્વત હોય છે અને બધા માટે હોય છે। ગીતાજી માટે અર્જુન નિમિત્ત બને, પણ ગીતાજી માત્ર એક અર્જુન માટે થોડા કહે છે, એ તો આપણા બધા માટે છે। ગીતાજીની જેટલી જરૂર અર્જુનને નહોતી એનાથી વધારે આ કડી કાળમાં આપણને છે। આપણને પ્રશ્ન થાય કે ભાગવતનું પરમ ફળ શું છે? તો આ બધા જ વિષયો આપણે ભૂલી જઈને કેવળ ને કેવળ ભગવાનને જ યાદ રહે એ જ ભાગવતનું પરમ ફળ છે। ભગવાન સિવાય અન્ય સર્વે વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને માત્ર ભગવતમય બની અને ભક્તિમય બની જઈએ, એ જ ભાગવતનું પરમ ફળ છે। પ્રભુને સાંભળવાનો અને સમજવાનો અવસર એટલે ભાગવત કથા। ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરવામાં આવી છે। વેદમાં પરમાત્માના 12 અંગો કહ્યા છે। દ્વાદશંગ વહ પુરુષ અને ભાગવત પણ 12 સ્કંધ વાળું છે। શ્રીનાથજી સાથે મહાપ્રભુજીએ સમાનતા કરે છે। પહેલો અને બીજો સ્કંધ એટલે શ્રીનાથજીના બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાના બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંધ એટલે બંને જંઘાઓ, સાતમો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંધ શ્રીનાથજીના બંને વક્ષસ્થળ, 10મો સ્કંધ શ્રીનાથજીનું હૃદય, 11મો સ્કંધ શ્રીનાથજીનું મસ્તક અને 12મો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ, જે ઊંચો હાથ કરીને શ્રીનાથજી બાવા ભક્તોને પોતાની નિકટ બોલાવે છે। સ્કંદ 10મો નિરોધ લીલા પૂર્વાર્ધ, ભાગ 1, વસુદેવ દેવકીના વિવાહ। રાજા પરીક્ષિત બોલ્યા, શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર હો। હે મુનિવર, તમે મને સૂર્ય અને ચંદ્રના વંશના અદ્ભુત ચરિત્રોનું વર્ણન સંભળાવ્યું। હવે તમે યદુવંશમાં પેદા થયેલા શ્રી કૃષ્ણ તથા એમના અનુજ બલરામની લીલાઓનું વર્ણન વિસ્તારથી જણાવો। ભગવાન કૃષ્ણ બધા પ્રાણીઓમાં આત્મ સ્વરૂપે રહેલા છે, મોક્ષ આપનારા છે। શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજન, સાંભળ। એકવાર અભિમાની રાજાઓના સ્વરૂપમાં રહેલા દૈત્યોના ભારથી દબાયેલા પૃથ્વી કરુણ વિલાપ કરતી બ્રહ્મા પાસે પહોંચી। બ્રહ્મા એનું દુઃખ જાણી ગયા અને પૃથ્વીને લઈ મહાદેવ તથા અન્ય દેવતાઓને સાથે લઈ ક્ષીર સાગર પહોંચ્યા। એમણે પુરુષ સૂક્તથી પરમ પુરુષ અંતર્યામી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી, એટલે ભગવાન વિષ્ણુ પ્રસન્ન બન્યા અને આકાશવાણીથી બોલ્યા કે હે દેવતાઓ, હિંમત રાખો। પૃથ્વીના કષ્ટને હું જાણું છું, એટલે મારી લીલાથી સ્વયં હું પૃથ્વીનો ભાર ઓછો કરવા માટે વસુદેવના ઘરમાં જન્મ લઈશ। તમે બધા પણ મને સહયોગ આપવા માટે પોતપોતાના અંશોથી તમારી પત્નીઓ સહિત યદુકુળમાં જન્મ લો। 1000 મુખવાળા ભગવાન શેષ પણ મારા કાર્યમાં મને સહકાર આપવા માટે મારા મોટા ભાઈ તરીકે અવતાર લેશે। હવે તમે નચિંત થઈ જાઓ। બધા દેવતાઓ પ્રસન્ન બની પોતપોતાના ધામે જતા રહ્યા। મથુરાના રાજા શૂરસેનના પુત્ર વસુદેવ રાજા ઉગ્રસેનની પુત્રી દેવકી સાથે વિવાહ કરી ઘરે જવા રથ ઉપર ચડ્યા।
ઉગ્રસેનનો પુત્ર કંસ પોતાની પ્રિય બહેન દેવકીને વિદાય આપવા માટે રથ હંકારવા લાગ્યો. તે વખતે માર્ગમાં આકાશવાણી થઈ, અરે મૂર્ખ કંસ, જે દેવકીને તું રથમાં લઈ જઈ રહ્યો છે એનો જ 8મો ગર્ભ તારો સંહાર કરશે. આ સાંભળી કંસ તલવાર લઈ દેવકીને મારવા તત્પર બન્યો. ત્યારે વસુદેવે એને અનેક રીતે સમજાવ્યો, પરંતુ નિર્દય કંસ ઉપર એનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. ત્યારે વસુદેવે વિચાર્યું કે આ દેવકીને માર્યા વગર છોડશે નહીં, એટલે એ બોલ્યા કે હે કંસ, તને દેવકીથી કોઈ ભય નથી, તને તો એના 8મા બાળકથી ભય છે. હું પ્રતિજ્ઞા કરું છું કે દેવકીના બધા બાળકો પેદા થતા જ તને આપી દઈશ, તેથી તું દેવકીની હત્યા ન કર. કંસને આ વાત ગળે ઉતરી ગઈ અને તેણે દેવકીને જીવનદાન આપ્યું. સમય જતા દેવકી એક સુંદર બાળકને જન્મ આપ્યો. વસુદેવ વચન મુજબ એને લઈ કંસ પાસે પહોંચ્યા. બાળકને જોઈ કંસને દયા આવી અને બોલ્યો કે હે વસુદેવ, મારો દુશ્મન તો દેવકીનો 8મો પુત્ર છે, તેથી આને પાછો લઈ જાઓ. વસુદેવ એને લઈને પાછા ફર્યા. આથી નારદજી ચિંતામાં પડી ગયા. જો કંસ આવો દયાળુ રહેશે તો પાપ કર્મ નહીં કરે અને એ વગર શ્રીહરિ કેવી રીતે અવતાર લેશે. એટલે એ તો ગયા કંસ પાસે અને કહેવા લાગ્યા કે હે રાજેન્દ્ર, તમે સાવ ભોળા છો, દેવતાઓ તમારો નાશ કરવા તમારી પાછળ પડ્યા છે. વ્રજમાં નંદ વગેરે બધા ગોવાળિયા તથા એમની પત્નીઓ તથા મથુરામાં વસુદેવ વગેરે યાદવ અને દેવકી અને એમની પત્નીઓ બધા દેવતાઓનો અવતાર છે. એ બધા તમારા શત્રુ છે. નારદજીની વાત સાંભળી કંસ વિચારમાં પડી ગયો અને બધા ગોવાળિયા અને યાદવોને પોતાના શત્રુ માનવા લાગ્યો. એ વિચારવા લાગ્યો કે કોણ જાણે દેવકીનું કયું 8મું બાળક વિષ્ણુનો અવતાર થશે અને મને મારશે. એને દૂતોને યાજ્ઞા આપી કે દેવકી અને વસુદેવને પકડી કારાવાસમાં બંધ કરી દીધા અને પાછા આપેલા એ બાળકને મંગાવીને મારી નાખ્યો. ત્યારબાદ કંસ દેવકીના બધા બાળકોને પેદા થતા જ આ જ વિષ્ણુ હશે એવા ભયથી મારી નાખવા લાગ્યો. કંસે દેવકીના 6 બાળકોને જન્મતા જ મારી નાખ્યા. જ્યારે વિષ્ણુનો અંશાવતાર શ્રી શેષજી, જેમને અનંત કહે છે, તે 7મા ગર્ભ તરીકે પધાર્યા. ત્યારે વિશ્વાત્મા ભગવાને યોગમાયાને આદેશ આપ્યો કે હે દેવી, તમે વ્રજમાં જાઓ અને દેવકીના પેટમાં જે મારો શેષ રૂપી અંશ છે તેને કાઢીને વસુદેવની સ્ત્રી રોહિણી જે સંતાઈ રહી છે એના ગર્ભમાં સ્થાપિત કરી દો. હું મારા સંપૂર્ણ જ્ઞાન અને બળથી દેવકીના ગર્ભથી પુત્ર થઈશ અને તમે નંદની પત્ની યશોદાના ગર્ભથી કન્યા રૂપે જન્મ લો. તમે લોકોને ઈચ્છિત વરદાન આપવા સમર્થ બનશો. સંસાર તમારી પૂજા કરશે અને તમે ઉમા, કાત્યાયની, દુર્ગા, અંબા વગેરે ઘણા નામોથી ઓળખાશો. ભગવાન વિષ્ણુની યાજ્ઞા સ્વીકારી યોગ માયાએ તેનું પાલન કર્યું. જ્યારે દેવકીએ કંસના બંદી ગૃહમાં પોતાનો તેજથી પરિપૂર્ણ ગર્ભ જોયો, ત્યારે એ સમજી ગઈ કે ભગવાન વિષ્ણુ સ્વયં મારા ગર્ભમાં પધાર્યા છે. આ તેમનું જ તેજ છે. કંસે પણ આ તેજ જોયું એટલે સમજી ગયો કે આ તેજ મારા પ્રાણ હરવા આવેલા વિષ્ણુનું જ છે, જે મને મારવા માટે દેવકીના ગર્ભમાં આવ્યો છે. ભગવાન પ્રત્યે વેરભાવ રાખી બાળકનો જન્મ થવાની રાહ જોવા લાગ્યો. એ સમયે બધા ઋષિઓ, દેવતાઓ વગેરે કારાવાસમાં દેવકીના દર્શન માટે આવ્યા. એમણે ભગવાનની સ્તુતિ કરી અને દેવકીને હિંમત આપી. રોહિણી નક્ષત્રનો ઉદય થવા પર કૃષ્ણનો જન્મનો સમય આવતા જ દેવતા, ગંધર્વ વગેરે પોતાના લોકમાં મંગળ વાદ્ય વગાડવા લાગ્યા. શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી બુધવારની અર્ધરાત્રિએ દેવરૂપિણી દેવકીના ગર્ભથી જન્મ મરણના ચક્રમાંથી છોડાવનાર સ્વયં ભગવાને અવતાર લીધો. કમળ સમાન કોમળ અને વિશાળ નેત્ર, 4 હાથોમાં શંખ, ગદા, ચક્ર અને કમળ ધારણ કરેલ અને વક્ષસ્થળ પર શ્રી વત્સનું ચિહ્ન હતું. ગળામાં કૌસ્તુભમણીની માળા ઝગમગી રહી હતી. મેઘ સમાન સુંદર શ્યામ શરીર, પીળું પિતાંબર લહેરાતું હતું. કિંમતી વૈદુર્ય મણિ અને કુંડલીની કાંતિથી વાકડિયા વાળ સૂર્ય સમાન ઝગમગતા હતા. બાવડામાં બાજુબંધ અને હાથમાં કંકણો શોભી રહ્યા હતા. એમનું મુખ જોઈ દેવકી વસુદેવ આનંદ મગ્ન બની ગયા. એમણે બ્રાહ્મણો માટે 10,000 ગૌદાનનો સંકલ્પ કર્યો. વસુદેવ હાથ જોડી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. દેવકી સ્વયં પુરુષોત્તમને પોતાને ત્યાં પધારેલા જોઈ અત્યંત ખુશ થઈ પછી કંસના ભયથી ફફડવા લાગી. ત્યારે માતાના ભયને જાણી ભગવાન બોલ્યા કે હે દેવી, તમે મારું પુત્ર ભાવથી અથવા બ્રહ્મ ભાવથી સ્મરણ કરતા રહો, તમને મારું ધામ પ્રાપ્ત થશે. પિતાજી, તમે મને ગોકુલ લઈ જાઓ. યશોદાના ગર્ભથી મારી યોગ માયાનો જન્મ થયો છે. તમે મને ત્યાં મૂકી અને અહીં લઈ આવો. આટલું કહીને ભગવાન સાધારણ શિશુ બની ગયા. ત્યારબાદ એમની કૃપાથી વસુદેવની હાથ કડી બેડીઓ તૂટી ગઈ. કારાગરના બધા રક્ષક ગાઢ નિંદ્રામાં પોઢી ગયા.
વસુદેવે કૃષ્ણને એક ટોપલામાં સુવાડ્યા અને બહાર લઈ નીકળ્યા તો કારાગૃહના દ્વાર આપોઆપ ઉઘડી ગયા. કૃષ્ણને માથા ઉપર મૂકી વસુદેવ ચાલી નીકળ્યા. તે વખતે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. યમુના નદી પાર કરવા લાગ્યા ત્યારે ભગવાનના ચરણ સ્પર્શ કરવા યમુનાનું પાણી વધવા લાગ્યું. વરસાદથી ભગવાનનું રક્ષણ કરવા શેષજી પોતાની ફેણ ફેલાવી પાછળ પાછળ ચાલવા લાગ્યા. અંતમાં વસુદેવ વ્રજ પહોંચી ગયા. યશોદાના પડખામાં કૃષ્ણને સુવડાવી એની પાસે ઊંઘતી યોગમાયાને ઉપાડી પાછા ફર્યા. એમના પાછા આવતા કારાગૃહના દ્વાર ફરીથી ઉઘડી ગયા. એમણે દેવકી પાસે કન્યાને સુવડાવી દીધી. કારાગૃહના બારણા ફરીવાર આપોઆપ બંધ થઈ ગયા. તેમજ વસુદેવના હાથે પગે પહેલાની જેમ બેડીઓ હાથકડીઓ લાગી ગઈ. યોગ માયાની ભવિષ્યવાણી. શ્રી સુખદેવજી બોલ્યા. ત્યારબાદ નવજાત કન્યાનો રડવાનો અવાજ સાંભળી કંસના સૈનિકો જાણી ગયા કે 8મો ગર્ભ જન્મ લઈ ચૂક્યો છે. એણે તરત જ આ સમાચાર કંસને આપ્યા. કંસ તરત જ તલવાર લઈ બંદી ગૃહમાં આવી બોલ્યો કે ક્યાં છે મારો કાળ? લાવો મને સોંપી દો. દેવકીએ વિનવણી કરતા કહ્યું કે ભાઈ, આ તમારી ભાણી છે. એ કન્યા તમારું કાંઈ બગાડી શકે તેમ નથી, માટે એને ન મારો. પરંતુ કંસ માન્યો નહીં. એણે કન્યાનો પગ પકડી જમીન ઉપર પટકવાની કોશિશ કરી, પરંતુ યોગ માયા એના હાથમાંથી છટકી આકાશમાં જતી રહી અને બોલે કે હે મૂર્ખ કંસ, તું વ્યર્થમાં જ નિર્દોષ બાળકોને મારીને તારા માથે પાપ લઈ રહ્યો છે. તારો કાળ તો બીજે ક્યાંક જન્મ લઈ ચૂક્યો છે. આટલું કહી યોગ માયા અંતર ધ્યાન બની ગઈ. યોગ માયાની વાણી સાંભળી કંસ આશ્ચર્યમાં પડી ગયો. તેને પોતાના કાર્યો પર પસ્તાવા થવા લાગ્યો. એણે વસુદેવ દેવકીને કેદમાંથી મુક્ત કરી દીધા. એ જ રાતે એણે પોતાના મંત્રીઓને બોલાવી યોગ માયાએ જે કહ્યું હતું તે જણાવી તેમની સાથે વિચાર વિમર્શ કર્યો. મંત્રીઓ બોલ્યા કે જો આ વાત સાચી હોય તો અમે ગામ નગર બધી જગ્યાએ શોધીને નવજાત બાળકોને તરત મારી નાખીશું. બ્રહ્મા વિષ્ણુ અને શિવ પણ તમારું કશું બગાડી શકતા નથી. તમે અમને યાજ્ઞ આપો. કંસે યાજ્ઞ આપતા જ દાનવગણો ચારે બાજુ ફેલાઈ નવજાત બાળકો, બ્રાહ્મણો તથા ઋષિઓ વગેરેની હત્યા કરવા લાગ્યા. ગોકુળમાં કૃષ્ણ જન્મોત્સવ. શ્રી સુખદેવજી બોલ્યા કે પ્રૌઢાવસ્થામાં નંદજીના ઘેર પુત્ર જન્મ થતા તેઓ ઘણા જ પ્રસન્ન બન્યા. એમણે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી બાળકના જાત કર્મ સંસ્કાર કરાવ્યા. બ્રાહ્મણોને 2 લાખ ગાયો તથા અપાર ધન દાનમાં આપ્યું. સાજ શણગાર સજીને ગોપીઓ મંગળ ગીતો ગાતી ગાતી યશોદા પાસે આવી અને ઉત્સવ ઉજવવા લાગી. તેમણે બાળકને આશીર્વાદ આપતા પ્રાર્થના કરી કે હે ભગવાન, આ બાળક ચિરંજીવ થાઓ, તમે તેમનું રક્ષણ કરજો. એક દિવસ ગોકુળની રક્ષા અન્ય ગોવાળોને સોંપી નંદજી કર આપવા માટે કંસની પાસે મથુરા ગયા. વસુદેવને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે નંદને મળવા આવ્યા અને એમને કહ્યું કે ભાઈ, તમે સંતાનહીન હતા, આ અવસ્થામાં સંતાન પામી સુખી થયા છો. તમે કંસને કર આપી દીધો, માટે હવે અહીં અધિક સમય સુધી રોકાવ નહીં, કારણ કે ગોકુળમાં આજકાલ મોટા મોટા ઉત્પાત થઈ રહ્યા છે. આ સાંભળી નંદ ગોકુળ પાછા ફરી ગયા. પૂતના ઉદ્ધાર. શ્રી સુખદેવજી બોલ્યા કે વસુદેવના શબ્દોથી નંદને ચિંતા થઈ. મનમાં આશંકા ઉત્પન્ન થતા એ તરત જ પાછા ફર્યા. આ બાજુ કંસે નંદના બાળકને મારી નાખવા મોકલેલી રાક્ષસી પૂતના સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી નંદના ઘરમાં પહોંચી. પૂતના ક્રૂર રાક્ષસી હતી. તે આકાશમાં ઉડી શકતી હતી અને ઈચ્છા મુજબ ધારે તે રૂપ બદલી શકતી હતી. એણે પારણામાં સૂતેલા કૃષ્ણને જોયા. ભગવાન એને ઓળખી ગયા. એણે પોતાની આંખો બંધ કરી દીધી. પૂતનાએ કૃષ્ણને પોતાની ગોદમાં લઈ લીધા, પરંતુ અચાનક એમનો ભાર વધવાથી એ દબાવા લાગી. એણે પોતાનું વિષ લગાવેલું સ્તન કૃષ્ણના મુખમાં આપી દીધું. કૃષ્ણ સ્તનોને 2 હાથે પકડી દૂધની સાથે એના પ્રાણને પણ પીવા લાગ્યા. પૂતના કહે છે કે અરે બસ કર, છોડી દે એમ અત્યંત પીડાથી બૂમો મારતી તડફડવા લાગી. એની ચીસોથી પહાડો, પૃથ્વી, ગ્રહો અને આકાશ પણ ડગમગી ગયા. ચીસો પાડતી એ અચેતન બનીને જમીન ઉપર પડી ગઈ. એ જ વખતે એનું મૂળ રાક્ષસી રૂપ છતું થઈ ગયું. ગભરાઈ ગયેલી ગોપીઓને એના શરીર ઉપર રમતા કૃષ્ણને તરત જ ઉપાડી લીધા. એ કૃષ્ણ ઉપર ગાયનું પૂંછડું ફેરવવા લાગી. એમને ગૌમૂત્રથી સ્નાન કરાવવામાં આવ્યું. યશોદાએ પોતાના સ્તનમાંથી કૃષ્ણને દૂધ પીવડાવીને સુવડાવી દીધા. ઘેર પાછા ફરતા નંદે જ્યારે આ બધું સાંભળ્યું તો એ બોલ્યા કે ખરેખર વસુદેવ ઘણા જ જ્ઞાની છે. તેમણે જે કહ્યું હતું તે જ થયું છે. હવે મારે વધારે સાવચેત રહેવું પડશે. ગોપાલોએ પૂતનાના શબના ટુકડા કરીને સળગાવ્યા તો એમાંથી સુગંધિત ધુમાડો નીકળવા લાગ્યો. શ્રી કૃષ્ણના સ્પર્શથી તેના તમામ પાપો નષ્ટ પામ્યા હતા અને એ પણ પવિત્ર બની ગઈ હતી.
શકટાસુર અને તૃણાવર્તનો ઉદ્ધાર. પરીક્ષિત રાજા બોલ્યા કે હે મુનિવર, શ્રી હરિ અવતાર લઈ અનેક લીલાઓ કરે છે, તો કૃપા કરી હવે તમે મને કૃષ્ણની બાળ લીલાનું વર્ણન સંભળાવો. શ્રી સુખદેવજી બોલ્યા કે એક દિવસ કૃષ્ણના જન્મ દિવસે યશોદાજી એમને તેલ લગાવી રહી હતી. એ વખતે ગોપીઓ આવતા એમણે કૃષ્ણને પથારીમાં સુડાવી દીધા અને પથારી ગાડા તળે મૂકી દીધી. એ વખતે પૂતનાનો ભાઈ શકટાસુર બહેનનું વેર લેવા આવ્યો. તે અદ્રશ્ય થયો. તે વખતે ભૂખ લાગતા કૃષ્ણ રડવા લાગ્યા. રડતા રડતા પોતાના પગ ઉછાળવા લાગ્યા. એ વખતે તેની પગની લાત વાગતા ગાડું ઊંધું પડી ગયું અને તેના ઉપર મૂકેલા દૂધ દહીંના માટલા ભાંગી ગયા. શકટાસુર એ ગાડા નીચે દબાઈને મરી ગયો. એનાથી બધાને ઘણું આશ્ચર્ય થયું. ગોપ બાળકોએ કહ્યું કે નાના બાળક કૃષ્ણની લાત વાગવાથી ગાડું ઊંધું પડી ગયું છે, પણ કોઈ એની વાત માનવા તૈયાર થયા નહીં. એક દિવસ યશોદા કૃષ્ણને ગોદમાં લઈ એમનું મુખ ચૂમી રહી હતી. એકાએક એ કૃષ્ણના ભારથી દબાવવા લાગી. ભાર સહન ન થતા યશોદાએ કૃષ્ણને નીચે બેસાડી દીધા અને ઘર કામમાં લાગી ગઈ. એ જ વખતે કંસના મોકલેલા તૃણાવર્ત નામના રાક્ષસે આંધી વડે અંધકાર ઉત્પન્ન કરી દીધો અને કૃષ્ણને વાવાઝોડાના રૂપમાં ઉઠાવી આકાશમાં ઉડવા લાગ્યો. બાળકને ન જોઈ યશોદા રડવા લાગી, પરંતુ એ દૈત્ય કૃષ્ણને વધુ દૂર ન લઈ જઈ શક્યો, કારણ કે કૃષ્ણે એનું ગળું પકડી લીધું હતું. એની આંખો બહાર ઘસી પડી. એ મૃત્યુ પામીને નીચે પછડાયો. આ જોઈ ગોપીઓએ દૈત્યની છાતી ઉપરથી કૃષ્ણને ઉંચકી લઈ યશોદાની ગોદમાં બેસાડી દીધા. કૃષ્ણ નામકરણ. શ્રી સુખદેવજી બોલ્યા કે એક દિવસ યાદવોના કુલ પુરોહિત ગર્ગાચાર્ય નંદજીને ત્યાં પહોંચ્યા. નંદે એમનો આદર સત્કાર કરી પોતાના બંને પુત્રોના નામકરણ સંસ્કાર કરવાનું કહ્યું. ત્યારે ગર્ગાચાર્ય બોલ્યા કે હું યાદવોનો આચાર્ય છું, એટલે જો હું તમારા પુત્રનું નામકરણ કરીશ તો બનવા જોગ છે કે કંસ જાણી જશે કે આ જ દેવકીનો પુત્ર છે, એટલે એને મારવાનો પ્રયત્ન કરશે. આ સાંભળી નંદજી ગર્ગાચાર્યને ઘરની પાછળ ગાયોના વાડામાં લઈ ગયા અને ત્યાં જઈ બંને બાળકોનું છાનામાના નામકરણ કરાવ્યું. એમણે રોહિણીના પુત્રનું નામ લોકોનું રંજન કરશે એટલે બલરામ અને યશોદાના પુત્રનું નામ શ્યામવર્ણ છે એટલે કૃષ્ણ રાખ્યું અને બોલ્યા કે આ કૃષ્ણ પહેલા વાસુદેવને ત્યાં પેદા થઈ ચૂક્યા છે, માટે એ વાસુદેવ જ કહેવાશે. ધીમે ધીમે બંને બાળકો ઘૂંટણોના સહારે ચાલવા લાગ્યા. ગોપીઓ માતા યશોદાને કહેતી, તમારો કનૈયો ઘણો જ નટખટ છે. એ બધાના વાછડાઓને છોડી મૂકે છે, દહીં માખણ ચોરીને ખાઈ જાય છે અને તમારી પાસે આવીને ભોળો બની જાય છે. એક દિવસ બલરામ અને ગોપ બાળકો યશોદાને કહેવા લાગ્યા કે માં, કૃષ્ણે આજે માટી ખાધી છે. માતાએ કૃષ્ણ સામે જોયું તો એ બોલ્યા કે માતા, મેં માટી નથી ખાધી, આ લોકો જૂઠું બોલે છે. ભરોસો ન હોય તો મારું મોઢું જોઈ લો. માતાએ એમના મુખમાં જોયું તો એમના ત્રણેય લોક દેખાયા. એ આશ્ચર્યમાં ડૂબી ગઈ અને વિશ્વાસ બેસી ગયો કે આ કૃષ્ણ સાક્ષાત ઈશ્વર જ છે. ત્યારબાદ એ બધું ભૂલી કૃષ્ણને ગોદમાં ઉંચકીને લાડ કરવા લાગી. યમલાર્જુનનો ઉદ્ધાર. શ્રી સુખદેવજી બોલ્યા કે એક દિવસ યશોદા દહીં વલોવી રહી હતી. પુત્ર વાત્સલ્યની અધિકતાથી તેના સ્તનોમાંથી દૂધ ટપકી રહ્યું હતું. ત્યાં જ કનૈયો એમની પાસે આવ્યો એટલે માતા એને ગોદમાં બેસાડીને દૂધ પીવડાવવા લાગી. એ જ વખતે ચૂલા ઉપર મૂકેલા દૂધમાં ઉભરો આવ્યો એટલે કનૈયાને નીચે બેસાડીને દૂધ ઉતારવા જતી રહી. જ્યારે પાછી ફરી તે જોયું તો દહીંની માટલી ફૂટેલી પડી છે અને બધું માખણ વેરાયેલું છે અને કનૈયો ત્યાં નથી. બાજુના ઓરડામાં જોયું તો કનૈયો ખાંડણી ઊંધી પાડી એના ઉપર ચડી છીકે ટાંગવામાં આવેલ માખણ ખાઈ રહ્યો છે તથા વ્રજના વાનરોને પણ ખવડાવી રહ્યો છે. માતા ચૂપકીદીથી ત્યાં પહોંચી. આ જોઈ કનૈયો નાસવા લાગ્યો, પણ માતાએ પાછળ દોડીને એને પકડી લીધો અને ખાંડણીયા સાથે દોરડા વડે બાંધવા લાગી, પરંતુ દોરડું બે આંગળ નાનું પડી ગયું. ઘરમાં રહેલા બધા દોરડા જોડવા છતાં પણ દોરડું નાનું જ પડી રહ્યું હતું. આ જોઈ યશોદા આશ્ચર્યમાં ડૂબી ગઈ. જ્યારે કનૈયાએ પોતાની માતાને થાકેલી જોઈ એટલે તે જાતે જ શીઘ્ર માતાના બંધનમાં બંધાઈ ગયો અને માતા ઘરના કામકાજમાં લાગી ગઈ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આંગણામાં ઉભેલા બે અર્જુન વૃક્ષો, જે પહેલા યક્ષ રાજા કુબેરના પુત્રો નલકુંવર અને મણિગ્રીવ હતા, તેમનો ઉદ્ધારનો વિચાર કર્યો. જેમણે નારદજીએ શાપ આપ્યો હતો. પરીક્ષિતે પૂછ્યું કે હે ભગવાન, કૃપા કરી જણાવો કે આ નલકુંવર અને મણિગ્રીવ ઉપર નારદ કેમ કુપિત બન્યા હતા. શ્રી સુખદેવજી બોલ્યા કે નલકુંવર અને મણિગ્રીવ કુબેરના પુત્ર હતા. તે મદોન્મત્ત બની ગયા હતા. એકવાર મદિરા પીને દેવાંગનાઓ સાથે જળ ક્રિયા કરવા લાગ્યા.
એ જ વખતે નારદજી ત્યાંથી પસાર થયા. એમને જોતા જ દેવાંગનાઓએ પોતાના વસ્ત્રો પહેરી લીધા, પરંતુ એ બંને નગ્ન જ ક્રીડા કરતા રહ્યા. આથી ક્રોધે ભરાયેલા નારદજીએ તેમને વૃક્ષ બની જવાનો શ્રાપ આપ્યો. ત્યારે બંને યક્ષ નારદજીના ચરણોમાં પડી કરગરવા લાગ્યા. ત્યારે નારદજી બોલ્યા કે જ્યારે ભગવાનનો કૃષ્ણ અવતાર થશે ત્યારે તેમનો ઉદ્ધાર કરશે. એટલે તેઓ વ્રજમાં યમલા અર્જુન નામના વૃક્ષો બની ગયા હતા. જ્યારે યશોદાએ કૃષ્ણને ખાંડણિયા સાથે બાંધી દીધા ત્યારે કૃષ્ણ ખાંડણિયાને ઢસડતા એ વૃક્ષો પાસે આવ્યા અને બે ઝાડની વચ્ચેથી નીકળવા લાગ્યા. પણ ખાંડણીઓ બંને ઝાડ વચ્ચે અટકી જતા એમને ઝાટકો મારી ખાંડણિયાને ખેંચ્યો એટલે બંને વૃક્ષ પડી ગયા અને પ્રચંડ અવાજ સાથે તેમાંથી તત્કાળ બે તેજસ્વી પુરુષ બહાર આવ્યા અને કૃષ્ણની પ્રાર્થના કરવા લાગ્યા. કૃષ્ણે એમને ઉપદેશ આપતા સ્વલોક જવાની આજ્ઞા કરી. એ જ વખતે એક વિમાન આવ્યું. બંને યક્ષો એમાં બેસીને જતા રહ્યા. ઝાડ પડવાનો ભયંકર અવાજ સાંભળી બધા ભયભીત બની દોડી આવ્યા અને કૃષ્ણને બંને પડી ગયેલા ઝાડ વચ્ચે બેઠેલા જોઈ ગોપાલોને અત્યંત આશ્ચર્ય થયું. કૃષ્ણને ખાંડણિયા સાથે બંધાયેલા જોઈ નંદે સ્મિત કરી એમના બંધન ખોલી નાખ્યા. વત્સાસુર અને બકાસુરનો ઉદ્ધાર. શ્રી સુખદેવજી બોલ્યા કે ગોકુળમાં નિત્ય ઉત્પાત થવા લાગ્યા હતા. એટલે નંદ વગેરે બધા વૃદ્ધો ગોકુળની રક્ષા માટે વિચાર વિમર્શ કરવા લાગ્યા. અંતે નિર્ણય લેવામાં આવ્યો કે અન્ય સુરક્ષિત સ્થળે જતા રહેવું, જેથી કંસના ભયથી આપણું રક્ષણ થશે. આ માટે સૌને વૃંદાવન સૌથી વધુ સુરક્ષિત લાગ્યું. એટલે બધા એક એક કરીને વૃંદાવન જવા લાગ્યા. થોડા લોકો જ ગોકુળમાં રહ્યા. કૃષ્ણને વૃંદાવન ઘણું જ ગમ્યું. એકવાર કૃષ્ણ અને બલદેવ બંને ભાઈઓ યમુના તટ ઉપર ગાયો ચરાવી રહ્યા હતા. ત્યારે જ કંસના મોકલેલા એક દૈત્ય તેમને મારવાના ઈરાદે આવ્યો અને વાછરડાનું રૂપ ધારણ કરી ગાયો સાથે ભળી ગયો. કૃષ્ણ એને આવું કરતા જોઈ ગયા એટલે વત્સાસુરનું પૂંછડું પકડીને ગોળ ગોળ ઘુમાવી કેથના વૃક્ષ સાથે અફડાવ્યો. તત્કાળ એ દૈત્ય પરમધામ પહોંચી ગયો. એકવાર કૃષ્ણ ગાયોને તળાવમાં પાણી પીવડાવી રહ્યા હતા. ત્યાં દૈત્ય બકાસુર બગલો બનીને બેઠો હતો. એ કૃષ્ણને આંચમાં પકડીને ગળી ગયો, પરંતુ કૃષ્ણ એને અંદરથી આગની જેમ બાળવા લાગ્યો. આથી પીડાઈને બકાસુરે તત્કાળ એમને બહાર ઊંકી કાઢ્યા અને એમને મારવા એમની તરફ દોડ્યો. કૃષ્ણે એની ચાંચ પકડી લીધી અને ચાંચોથી વચ્ચે ઊભા રહીને ચીરી નાખ્યો. તેના મૃત્યુથી દેવતાઓને ગોપ બાળકો વગેરે ઘણા જ ખુશ થયા અને કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. અઘાસુરનો ઉદ્ધાર. શ્રી સુખદેવજી બોલ્યા કે એકવાર કૃષ્ણ ગોવાળો સાથે વૃંદાવનમાં ફરી રહ્યા હતા. ત્યારે કૃષ્ણનો નાશ કરવા કંસે મોકલેલ અઘાસુર દૈત્યથી આવી પહોંચ્યો. તે પૂતના અને બકાસુરનો નાનો ભાઈ હતો. તેની અત્યાચારીથી દેવતાઓ પણ ડરતા હતા. પોતાના ભાઈ અને બહેનના વેરની આગમાં સળગતા અઘાસુરે કૃષ્ણ અને બલરામને મારી નાખી ભાઈ બહેનોનું તર્પણ કરવાનો નિશ્ચય કર્યો. તેણે પર્વત સમાન જાડુ અને વિશાળ ગુફા જેવા મોઢાવાળું ભયંકર અજગરનું સ્વરૂપ ધારણ કર્યું. એનો નીચેનો હોઠ પૃથ્વીને અડતો હતો અને ઉપરનો હોઠ છેક આકાશને આમતો હતો. એના જડબાઓ કંદરા સમાન હતા અને દાઢો પર્વતના શિખરો સમાન લાગતી હતી. તેની જીભ મોટા લાંબા રસ્તા જેવી દેખાતી હતી અને મોઢાની અંદર ઘોર અંધકાર હતો. તેનો શ્વાસ આંધીની જેમ ચાલતો હતો અને આંખો અંગારાની જેમ ચમકી રહી હતી. બધા ગોવાળો તેને ગુફા સમજી એમાં પ્રવેશ્યા અને સીધા એના મુખમાં જઈ પડ્યા. સ્વયં કૃષ્ણ પણ એના મુખમાં ઘૂસી ગયા. અજગરે પોતાનું મુખ બંધ કરી લીધું. દૈત્યની ચાલ સમજી ગયેલા કૃષ્ણે એના ગળામાં પોતાના શરીરને એટલું તો વિશાળ બનાવી લીધું કે શ્વાસ રૂંધાવાથી અઘાસુર વ્યાકુળ બનીને તડપવા લાગ્યો અને થોડી વારમાં એના પ્રાણ નીકળી ગયા. ત્યારબાદ ગોવાળો સહિત કૃષ્ણ તેના મુખમાંથી બહાર નીકળી આવ્યા. બ્રહ્માજીનો મોહભંગ. શ્રી સુખદેવજી બોલ્યા કે એક દિવસ કૃષ્ણ ગોવાળા સાથે યમુના તટ ઉપર ભોજન કરી રહ્યા હતા. ત્યારે વાછરડા ચારતા દૂર નીકળી ગયા. આથી કૃષ્ણ વાછરડાઓને શોધવા નીકળી પડ્યા. એમને શોધતા કૃષ્ણ ગીચ ઝાડીઓમાં પહોંચી ગયા. ત્યારે એમનો મહિમા જોવા માટે બ્રહ્માએ વાછરડા ચોરી લીધા. વાછરડા ના મળ્યા એટલે કૃષ્ણ પાછા ફર્યા તો એમને યમુના તટે બેઠેલા પોતાના સાથી બાળ ગોવાળો પણ ત્યાં દેખાયા નહીં. કૃષ્ણ સમજી ગયા કે આ કાર્ય બ્રહ્માજીનું છે. આથી કૃષ્ણે જેટલી સંખ્યામાં વાછરડા અને ગોવાળો હતા તેટલી જ સંખ્યામાં સ્વયં વાછરડા અને ગોવાળોનું રૂપ ધારણ કર્યું અને વ્રજમાં પાછા ફર્યા. આ નિત્ય 1 વર્ષ સુધી આવું કરતા રહ્યા. બ્રહ્માજી પુનઃ એમના દર્શન કરવા માટે આવ્યા. તેમણે કૃષ્ણને ગોવાળિયા સાથે ગાયો ચરાવતા જોયા. આ જોઈ બ્રહ્માજી આશ્ચર્યચકિત બની ગયા.
કારણ કે કૃષ્ણે બ્રહ્માજીનો મોહભંગ કરવા માટે બધા બાળ ગોવાળિયા તથા ગાયોનું રૂપ પોતાના જેવું જ બનાવી દીધું હતું. જોત જોતામાં બધા ગોવાળિયા ચતુર્ભુજ વિષ્ણુ બની ગયા. ભગવાનના એક સાથે અનેક રૂપોને જોઈ બ્રહ્મા વિસ્મયમાં ડૂબી ગયા અને એમને સાષ્ટાંગ પ્રણામ કરી અનેક પ્રકારે કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરતા બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે ભગવાન, મારો અપરાધ ક્ષમા કરો. તમે અનંત આદિ પરમાત્મા છો અને મારા જેવો માયાવી પણ આ તમારા માયા ચક્રમાં હોવા છતાં હું મારી માયાથી મારા ઐશ્વર્યને ફેલાવવા માંગતો હતો. હું મિથ્યા અભિમાનમાં આંધળો બની ગયો હતો. તમે મારી આંખો ખોલી નાખી છે. હું તમારો સેવક છું. મારી ઉપર દયા કરો. મેં તમારો મહિમા જોવા માટે વાછડાઓનું અપહરણ કર્યું હતું. હે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્યામ સુંદર, હું તમારા શરણે છું. આટલું કહી બ્રહ્માજીએ શ્રી કૃષ્ણની પરિક્રમા કરી, તેમને પ્રણામ કર્યા અને પોતાના લોક જતા રહ્યા. ત્યારબાદ શ્રી કૃષ્ણ અચેત ગોવાળો તથા વાછડાને લઈ યમુના તટ ઉપર પાછા ફર્યા અને આ રહસ્યને કોઈ જાણી શક્યું નહીં. ઘેર પાછા ફરીને ગોવાળોએ અઘાસુર સંહારની કથા સંભળાવી તો બધાને ઘણું જ આશ્ચર્ય થયું હતું. ધેનુકાસુર વધ તથા કાલી નાગદમન. શ્રી સુખદેવજી બોલ્યા કે એક દિવસ કૃષ્ણ વાંસળી વગાડતા વગાડતા બલદેવજી તથા અનેક ગોવાળો સાથે વૃંદાવન ગયા. ત્યારે શ્રીદામા વગેરે ગોવાળિયાઓએ કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, થોડે દૂર તાલનું વન છે, ત્યાં સુંદર ફળો પાકે છે, પરંતુ ત્યાં ગધેડાના રૂપમાં ધેનુકાસુર દૈત્ય રહે છે. તેના ભયથી ત્યાં કોઈ જતું નથી. અમને ફળો ખાવાની ઘણી જ ઈચ્છા છે. પોતાના સાથીઓની ઈચ્છા પૂરી કરવા માટે કૃષ્ણ બલરામ બંને તેમને સાથે લઈને વનમાં ગયા. મદોન્મત હાથીની જેમ બલરામે વૃક્ષો હલાવીને ફળ નીચે પાડ્યા. શોર બકોર અને ફળોનો પડવાનો અવાજ સાંભળી તે વનમાં રહેતો ધેનુકાસુર દૈત્ય ત્યાં આવી ચડ્યો અને બલરામ તરફ ઘસ્યો. અને બલરામની છાતી ઉપર પોતાની લાત મારી. આથી ક્રોધે ભરાયેલા બલરામે એના પગ પકડીને ગોળ ગોળ ફેરવીને ઝાડ સાથે એટલા જોરથી અથડાવ્યો કે ધેનુકાસુર તરત જ મૃત્યુ પામ્યો. ધેનુકાસુરના મૃત્યુ પછી એ વનમાં ગાયો સ્વચ્છંદતાથી ચરવા લાગી અને મનુષ્યો નિર્ભય બની વનમાં ફરવા લાગ્યા. એક દિવસ તીવ્ર તડકાથી વ્યાકુળ બની ગાયોએ યમુનામાં કાલી દહનું પાણી પી લીધું. તે કાલિય નાગના વિષથી ઝેરી બની ગયું હતું. પાણી પીતા જ ગાય વાછડા મરી ગયા. ત્યારે યોગેશ્વરનો પણ ઈશ્વર શ્રી કૃષ્ણે પોતાની અમૃતમયી દ્રષ્ટિથી તેમના સજીવન કરી દીધા. આ જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. શ્રી સુખદેવજી બોલ્યા કે ભગવાન કૃષ્ણે યમુનાના જળને શુદ્ધ કરવા માટે કાલિય નાગને માંથી બહાર કાઢી નાખ્યો. આ સાંભળીને પરીક્ષિતે પૂછ્યું, એ નાગ યમુનાના ઊંડા ધરામાં લાંબા સમયથી રહેતો હતો, પછી કૃષ્ણએ એને કેવી રીતે બહાર કાઢ્યો? એ યમુનામાં શા માટે રહેતો હતો? શ્રી સુખદેવજી બોલ્યા, કાલિય નાગના વિષથી ગરમીથી યમુનાનું જળ ઉકળતું રહેતું હતું. એના વિષના ધુમાડાથી આકાશમાં ઉડતા પક્ષીઓ ત્યાંથી પસાર થતા મરી જતા હતા. તેમજ તેના વિષના સ્પર્શથી કિનારા ઉપર વૃક્ષો, ઘાસ વગેરે પણ ઉગી શકતા નહોતા. આથી આ પ્રચંડ વિષનું નિવારણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ કદંબ વૃક્ષ ઉપર ચડી એ ઝેરથી ઉકળતા ધરામાં કૂદી પડ્યા. પોતાના નિવાસ સ્થાનમાં કૃષ્ણને જોઈ ક્રોધથી ફૂફાડા મારતા કાલિય નાગે એમને ભરડો લીધો અને એમના ઉપર દંશ મારવા લાગ્યો. આ જોઈ ગોવાળિયા કરુણ વિલાપ કરવા લાગ્યા. વ્રજવાસીઓ પણ વ્યાકુળ બની ગયા. પરંતુ બલદેવજી બેફિકરાઈથી માત્ર સ્મિત કરતા ઉભા રહ્યા. એ કૃષ્ણના પ્રભાવથી પરિચિત હતા. કૃષ્ણે પોતાના શરીરને એટલું બધું પહોળું કર્યું કે કાલિય નાગનું શરીર ખેંચાવા લાગ્યું. એનું બંધન ઢીલું પડી ગયું અને ક્રોધથી ફૂફાડા મારતો એ કૃષ્ણ પાસે આવ્યો. કૃષ્ણે એની ચારે બાજુ ચક્કર લગાવવા માંડ્યા. એટલે નાગ પણ ચક્કર મારવા લાગ્યો. અંતમાં એ થાકી ગયો. કૃષ્ણ એની ફેણ ઉપર ચડી ગયા અને પગ પછાડીને નૃત્ય કરવા લાગ્યા. કૃષ્ણના પગના ઠોકરોથી એના 100 મુખમાંથી લોહી ટપકવા લાગ્યું અને ભગવાનને યાદ કરવા લાગ્યો. પોતાના પતિની આવી છિન્ન ભિન્ન દશા જોઈ કાલિય નાગની પત્નીઓ ગભરાઈ ગઈ અને નાગણો પોતાના બાળકોને કૃષ્ણના ચરણો આગળ કરી અને 2 હાથ જોડીને પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગી કે હે પ્રભુ કૃષ્ણ, તમે અમારા પતિને દંડ આપીને ઉચિત કર્યું છે. તમારો જન્મ જ દુષ્ટોનું દમન કરવા માટે થયો છે. ઘમંડના કારણે તમને ઓળખી શક્યા નહીં. તમે એમને ક્ષમા કરો. ત્યારે કૃષ્ણે મૂર્છિત બનેલા નાગને છોડી દીધો. મૂર્છા તૂટતા જ કૃષ્ણને કહેવા લાગ્યો કે હે સ્વામી, અમે નાગ જન્મથી જ તમોગુણી અને ક્રૂર હોઈએ છીએ. મારો અપરાધ ક્ષમા કરો. આ સાંભળીને કૃષ્ણ બોલ્યા કે હે સર્પ,
હવે તું તારા પરિવાર અને ભાઈ બંધુઓ સાથે સમુદ્રમાં જતો રહે, જેથી લોકો અહીં શાંતિથી રહે. કૃષ્ણની યાજ્ઞાનું પાલન કરતા કાલિય નાગ પરિવાર સહિત સાપોના નિવાસ સ્થાન રમણક દ્વીપ જતો રહ્યો. ત્યારથી યમુના જળ વિષ રહિત બનીને મધુર બની ગયું. જ્યારે કૃષ્ણ ધરામાંથી બહાર આવ્યા ત્યારે વ્રજવાસીઓ આનંદિત થઈ ગયા અને ગોવાળો હર્ષથી એમને ભેટી પડ્યા. નંદજીએ બ્રાહ્મણોને સોનાનું દાન કર્યું. પરીક્ષિતે પૂછ્યું કે કાલિય નાગે નાગોના નિવાસ સ્થાન રમણક દ્વીપ શા માટે છોડ્યું હતું? શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજન, કદ્રુના પુત્રો નાગોને અને વિનીતાના પુત્ર ગરુડને પહેલેથી જ વેર હતું. એટલે ગરુડે સર્પોના સર્વનાશની પ્રતિજ્ઞા લીધી હતી. તે પ્રત્યેક ઘરથી દર મહિને એક એક સર્પ ખાવા માટે મંગાવતો હતો. સર્પ એક એક કરીને ગરુડની પાસે બલિ બની જવા લાગ્યા. પરંતુ કાલિય નાગ ઘણો જ અભિમાની હતો. એણે ગરુડ માટે બલિ આપવાની વાત તો દૂર રહી, પરંતુ એના માટે મૂકેલો બલિ પણ ખાઈ જતો હતો. આથી ક્રોધે ભરાઈ ગરુડે કાલિય નાગને ઘાયલ કરી દીધો. એટલે ગભરાઈને કાલિય નાગ યમુનાના દરમાં જતો રહ્યો. ગરુડ ત્યાં જઈ શકતા નહોતા, કારણ કે એકવાર ગરુડે સૌરભ ઋષિએ ના પાડવા છતાં પણ એ ધરામાંથી એક માછલી ખાઈ લીધી હતી. એટલે એમણે ગરુડને શાપ આપ્યો હતો કે આજથી ગરુડ અહીં માછલી અથવા અન્ય કોઈ જીવને ખાશે તો એનું મૃત્યુ થઈ જશે. આ વાત માત્ર કાલિય નાગ જાણતો હતો, એટલે તે ત્યાંથી જતો રહ્યો હતો. 10મો સ્કંદ અધૂરો હોવાથી આપણે તેને ભાગ 2 અને ભાગ 3 માં સાંભળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.